હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। હવે આ ભરતીને લગતો વિડીયો છે અને ભરતી શેમાં છે તો કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદમાં ભરતી છે। શું લાયકાત હશે, પગાર ધોરણ શું છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ। હવે આ ભરતી છે એ આમ તો કરાર આધારિત ભરતી છે અને લેક્ચરર સમગ્રની કુલ છે એ 253 જગ્યા ઉપર 11 માસના કરાર ઉપર આ ભરતી કરવામાં આવશે। અને એના માટે છે એ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને તેની તારીખ છે 25/9/24થી બપોરના 2 કલાકથી ફોર્મ ભરવાના શરૂ થશે અને છેલ્લી તારીખ એની છે 5/10/2024 અને એની વેબસાઇટ છે www.scbexam.org અને તેના ઉપર આવેલી સૂચનાઓ જોઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો। હવે અહીંયા આગળ ભરવાપાત્ર જગ્યાઓ આપેલી છે કે કુલ જગ્યાઓ છે એ 253 છે। એની અંદર પીએચટીની 110 છે, રાઈટ। તો પીએચટીની અંદર જે 110 જગ્યા છે એમાં વિષયવાઇઝ આપેલી છે, એ બધી જગ્યા અહીંયા આપેલી છે એ તમે જોઈ શકો છો। હવે પરીક્ષાનો કાર્યક્રમ શું છે એ જોઈએ। હવે છે આની જાહેરાત છે એ વર્તમાનપત્રમાં 21/9 આવી ગઈ છે। ઉમેદવાર છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન આપણે આગળ જોયું એમ 25/9થી લઈ અને 5/10 સુધી કરી શકશે અને ફી ભરવાની છે એ 25/9થી લઈ અને 6/10 સુધી છે। આ ઉપરાંત છે પ્રાથમિક પરીક્ષા કે જે વૈકલ્પિક ઓપ્શનલ રહેશે એની સંભવિત તારીખ પણ આપી દીધી છે 17/11/2024 અને મુખ્ય પરીક્ષા એટલે પહેલાં આપણે જોઈએ તો ઓપ્શનલ લેવાશે, એના પછી લેખિત પરીક્ષા લેવાશે એને એની સંભવિત તારીખ છે 15/12/24, રાઈટ। તો હવે ટોટલ 200 ગુણની બહુવિકલ્પ પરીક્ષા હશે અને દ્વિતીય પરીક્ષા 200 ગુણની વર્ણનાત્મક પણ લેવામાં આવશે। હવે અહીંયા આગળ છે એ મેરિટ કોના આધારે તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો, તો કે બીજી પરીક્ષા જે લેખિત પરીક્ષા હશે ને એમાં જે લોકોએ 60% કે એનાથી વધારે માર્ક મેળવ્યા હોય એના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરશે અને પછી મેરિટ યાદી છે એ શાખાવાર તૈયાર કરશે, રાઈટ। અને જે 110 પીએચટીની વેકેન્સી છે ને એની અંદર વિષયવાઇઝ છે એ આખું મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત બંને જે એક્ઝામ લેવાશે એની અભ્યાસક્રમ છે એ scbexam.org અને gcrt.gujarat.government.in બંને પર ઉપલબ્ધ રહેશે, એના ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો। આગળ છે એ શૈક્ષણિક લાયકાત આપેલી છે, જેને જે લાયકાત લાગુ પડતી હોય, જે પોસ્ટ લાગુ પડતી હોય એ તમે અહીંયાથી છે એ રીડ કરી શકો છો। હવે આ બધી જે લાયકાત જેને જે લાગુ પડતી હોય એ છે એ લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમે ધરાવતા હોવા જોઈએ અને એ લાયકાત છે એ યુજીસી માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ। હવે અહીંયા આગળ એવું કીધું કે ઉમેદવાર છે એની લાયકાત એકથી વધુ શાખા માટે હોઈ શકે, રાઈટ, પરંતુ એ એક સમયે કોઈપણ એક જ વિષય માટે છે એ પોતાની ઉમેદવારી નોંધી શકશે અને જે વિષય પસંદ કરેલો હશે એના આધારે છે એ એની મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે। હવે બંને પરીક્ષા છે એ પ્રશ્નપત્રનું માધ્યમ છે એ ગુજરાતીમાં રહેશે અને પરીક્ષાની ફી છે તમામ કેટેગરીના ઉમેદવારો માટે છે એ પ્રથમ એટલે કે ઓપ્શનલ પરીક્ષાની ફી 350 રૂપિયા છે અને તેમજ જીએસટી અને પેમેન્ટ ગેટવે સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે। દ્વિતીય કસોટી માટે જે પાસ થાય છે એના ઉમેદવારોને છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવશે, એ પ્રમાણે ફી ભરવાની થશે અને કોઈ પણ સંજોગોમાં છે એ ફી પાછી મળવાપાત્ર રહેશે નહીં। હવે પગાર ધોરણ જોઈએ તો આ કરાર માટે છે એ માસિક ફિક્સ 26,000 છે એ વેતન મળવાપાત્ર થશે અને વયમર્યાદા શું હશે તો કે અરજીની છેલ્લી તારીખ છે એ 42 વર્ષ સુધીની વયમર્યાદા છે।